તમારાથી સારું આ દુનિયામાં કોણ છે? દેખાવડા તમે છો, રૂપાળા તમે છો, ભણેલા તમે છો, ગણેલા તમે છો, પૈસાવાળા તમે છો, તમારું ઘર સારું છે, તમે દયાવાળા છો, તમે બળવાળા છો, તમારું કુટુંબ સારું છે, તમારો સ્વભાવ સારો. અને આ દુનિયામાં પૈસા ઓછા હોય તો ચલાવી લેજો, રૂપ ઓછું હોય તો ચલાવી લેજો, મકાન નાનું હોય તો ચલાવી લેજો, પણ સ્વભાવ જેવો તેવો હોય તો ક્યારેય ચલાવતા નહીં વાલા ભક્તજનો. કારણ આ દુનિયામાં સ્વભાવ સુખ આપે છે. માણસ ઘર બદલે, માણસ પૈસા બદલે છે, માણસ સંબંધોને બદલે છે, પણ જિંદગીમાં સુખી થવા માટે બધું ન બદલો તો કાંઈ નહીં, ખાલી સ્વભાવ બદલી નાખો તમારો. માણસ વધારે પડતો દુઃખી ક્યાંય થયો હોય તો સ્વભાવથી થયો છે. અને જેનો પોતાનો સ્વભાવ દુઃખી કરે ને એને આ દુનિયામાં કોઈ સુખી ન કરી શકે. કારણ કે એને દુઃખી કરવાનું પોતે જ સાધન છે. એને પોતાને જ દુઃખ હોય. ગમે તેમ કરો, જેને પોતાની વિચારધારા બદલવી જ નથી એને સુખ ક્યાંથી આપો? તમે મને કહો. ગમે તેમ કરો તમે, જ્યાં સુધી તમે તમારો સ્વભાવ બરાબર નહીં કેળવો ત્યાં સુધી આ સંસારના પદાર્થ તમને સુખ નહીં આપે. સરસ મજાનું મકાન બનાવો. એ મકાન બનાવ્યા પછી એટલું સરસ તમે ફર્નિચર કરાવ્યું હોય, બધું જ કરાવ્યું હોય, પોતાનો હોંશે હોંશે સરસ મજાનો બેડરૂમ બનાવ્યો હોય, પણ એ બેડરૂમમાં 2-4 દિવસ થાય ને તેમ કે આ ગાદી બહુ કડક આવી છે. એ ગાદી ફેરવે તો 2-5 દિવસ પછી વળી પાછું થાય બ્લેન્કેટ નથી ફાવતું. આમને આમ બધું બદલવામાં આપણે ક્યારેય પણ સુખ નહીં. કારણ કે એક બદલીએ ત્યાં બીજાનો આપણને અભાવ ઊભો થઈ ગયો હોય.